નમસ્તે સૌ સાથીઓ, આજે ખૂબ મહત્વની ચર્ચા લઈને વિરમગામ શહેરના લોકો માટે આવ્યો છું. તમે હું જાણીએ છીએ કે વિરમગામ શહેરના લોકો માટે અને ખાસ કરીને અમદાવાદ, સુરત અને ભરૂચ જેવા વિસ્તારમાં જે લોકોને વર્ષોથી તકલીફ હતી, એ તકલીફ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હલ કરવાનું એક પગલું ભર્યું છે. આજે હું જે પણ કંઈ તમને બધાને વાત કરી રહ્યો છું એ ધ્યાનપૂર્વક સાંભળજો. એનો જીઆર, એનો પરિપત્ર પણ હું તમને લોકોને પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરીશ. પરંતુ આજે જે વાત હું તમારા બધાની વચ્ચે મૂકવાનો છું એ વિરમગામ શહેરના ભાડા પટ્ટાની જમીનો વાળી જે વાત છે એ વાતને લઈને તમારા બધાની વચ્ચે આવ્યો છું. તમે હું જાણીએ છીએ કે આપણા વિરમગામ શહેરમાં ખૂબ મોટી એવી જગ્યાઓ છે જે ભાડા પટ્ટે છે. નગરપાલિકાનો ભાડા પટ્ટો નહીં, રાજ્ય સરકારનો એટલે કે કલેક્ટર આપેલી ભાડા પટ્ટાની જે જગ્યાઓ હોય એ જગ્યાઓ ઉપર રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય કર્યો છે. તમને બધાને ખબર હોય કે ન હોય, 21/4/2025 ગાંધીનગરથી રાજ્ય સરકારે મહેસૂલ વિભાગનો એક પરિપત્ર જે આવ્યો છે તમારા બધાની વચ્ચે અત્યારે મૂકવા માટે હું અહીંયા હાજર થયો છું. ખાસ કરીને આ જે ભાડા પટ્ટેની જગ્યાઓ છે, જે કદાચ સિટી સર્વે વિસ્તારમાં લાંબા અને ટૂંકા ગાળા માટે ભાડા પટ્ટે આપેલી જમીન હાલના કાયદેસર ધારક પાસેથી નીચે મુજબ રાહત કિંમત વસૂલીને એ જમીનનો નિકાલ કરવામાં આવશે. એટલે સૌ પ્રથમ તો તમને મહત્વની બે વાત જે મૂકું છું, આ વિડીયો વધુમાં વધુ વિરમગામ શહેરના લોકો જે જોઈ રહ્યા હોય એને શેર કરવા માટે વિનંતી કરી રહ્યો છું, કેમ કે બહુ મહત્વની ચર્ચા અત્યારે હું કરી રહ્યો છું. રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે લાંબા ગાળાના ભાડા પટ્ટા એટલે કે 30 વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે ભાડા પટ્ટે અપાયેલી જે જમીનો હોય એ જમીનોને કાયમી પોતાની માલિકી કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કરાયો છે. જેમાં બે પ્રકારની વસ્તુ છે. જે 30 વર્ષથી વધુના સમયગાળાથી ભાડા પટ્ટા માટે હોય એમાં પહેલી વાત, જાહેર હરાજીથી અથવા એક કિંમત લઈને, એક એટલે ઉચ્ચ કિંમત લઈને ભાડા પટ્ટે આપેલી હોય તેવા કેસમાં પ્રવર્તમાન એટલે કે અત્યારે જે જંત્રીનો ભાવ ચાલે છે એના 15% તમે પૈસા ભરો એટલે એ જગ્યા તમારી કાયમી માલિકીની થઈ જશે. આ ભાડા પટ્ટો તબદીલ પાત્ર હોય અથવા પટ્ટાની અધિકૃત તબદીલી થઈ હોય તો જ આ લેવા પાત્ર કિંમત છે. હવે માની લો કે તમારી પટ્ટાની અધિકૃત તબદીલી હોય એટલે લેવા પાત્ર જે રાહત કિંમત છે એ હવે તમને કહું. આવી જો કોઈ કિંમત હોય, આવી કોઈ જમીન હોય જેની અનઅધિકૃત તબદીલી ન થઈ હોય તો પર્વતમાન એટલે અત્યારે જે જંત્રી ચાલે છે એના 25% આપીને આ જગ્યા તમે તમારી માલિકીની કરી શકો છો. આપણે વિરમગામમાં બહુ બધી ભાડા પટ્ટાની જમીનો છે. હજુ ફરીથી કહું છું, નગરપાલિકાની ભાડા પટ્ટાની જમીનો નહીં, રાજ્ય સરકાર એટલે કે કલેક્ટરે તમને જે ભાડા પટ્ટાની જમીન આપી હોય, કોઈ 30 વર્ષ માટે, કોઈ 35 વર્ષ માટે, 40 વર્ષ માટે, આવી કોઈ જગ્યાઓ હોય તો તમે જંત્રીના 15% અથવા 25% જે તમારી જમીન હોય એની અંદર અધિકૃત તબદીલી છે કે નહીં એ જોઈને તમને લોકોને એ માલિકી કરી આપશે. રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બીજી એક મહત્વની, આજે મેં વાત કરી એ 30 વર્ષ કે તેથી વધુના સમયગાળાના ભાડા પટ્ટાની જગ્યા હોય એના માટેની આ વાત કરી. હજુ ફરીથી એકવાર કહું છું, રાજ્ય સરકારે અથવા કલેક્ટરે તમને 30 વર્ષથી વધુ સમય માટે ભાડા પટ્ટાની જગ્યા આપી હોય અને એ જગ્યા જાહેર હરાજીથી હોવી જોઈએ અથવા કોઈ પણ કિંમત નક્કી કરીને આપેલી હોય, એવા કેસની અંદર જો તમારી જમીન અધિકૃત તબદીલી હોય તો 15% જંત્રીના પૈસા ભરીને તમે તમારા માલિકીના દસ્તાવેજ કરી શકો, અને જો એ અધિકૃત તબદીલી હોય તો એ જગ્યાના 25% જંત્રીની રકમ ભરીને પણ તમે તમારી માલિકીની કરી શકો. બીજી એક મહત્વની વસ્તુ, ટૂંકા ગાળાના ભાડા પટ્ટા. પેલું લાંબા ગાળાના ભાડા પટ્ટા હતું, હવે ટૂંકા ગાળાના ભાડા પટ્ટા જેમ કે 7 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછા સમયગાળા માટે જે જગ્યા ભાડા પટ્ટે કલેક્ટર અથવા રાજ્ય સરકાર આપી હોય એવી જમીનોમાં 20% જંત્રીના પૈસા ભરો અને તમે તમારી માલિકીની કરી શકો છો. બીજું, હવે અધિકૃત ન હોય એટલે કે તબદીલી ન થઈ હોય તો 30% જંત્રીની રકમ ભરીને તમે તમારી માલિકીની કરી શકો છો. હવે માત્ર ભાડેથી જમીન આપેલી હોય, તમને ભાડા પટ્ટો આપેલો હોય,
બરાબર, પણ એ ભાડે આપ્યું હોય 1 રૂપિયાના ટોકને, 2 રૂપિયાના ટોકને કે 100 રૂપિયાના ટોકને, એવા કેસમાં 40% રકમ જંત્રીના ભરીને એ માલિકીની કરી શકો. અને અધિકૃત જગ્યા હોય, તબદીલી ન થઈ હોય એવી 60% જંત્રીના પૈસા ભરીને તમે તમારી માલિકીની કરી શકો. આ બે વાત આપણા વિરમગામ શહેરમાં બહુ મોટા પાયે કામ આવશે. એટલે ફેસબુકના માધ્યમથી આ વાત મારી વિરમગામ શહેરના લોકો અને માંડલના લોકો માટે, જેને ટીકા નંબર 10 આપણે જે કહીએ છીએ, એ મિલકતો આની અંદર આવતી હોય. તમે સમજો ભાડાપટ્ટાની, જે દસ્તાવેજ ન થઈ શકતા હોય, જે ટ્રાન્સફર ન થઈ શકતી હોય જગ્યાઓ, હું એ જગ્યાની વાત કરી રહ્યો છું. હવે આ બધું જ લાગુ ક્યાં પડશે? હું વિગતવાર વાંચી રહ્યો છું. જેટલા પણ આપણા વિરમગામ શહેર અને માંડલના લોકો હોય એ લોકોને આ વાત આપણે પહોંચાડવાની છે. પહેલી વાત, સિટી સર્વે વિસ્તારમાં વખતો વખતની જોગવાઈ નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલ જમીનોને આ યોજના લાગુ પડશે. બાકી અન્ય કેસો જેવા કે ફળઝાડ, કપાસ અને અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી કરેલી હોય, અથવા ઝીંગા ઉછેર માટે ભાડાપટ્ટાની ફાળવણી કરેલી હોય, મીઠાના ઉદ્યોગ માટે ભાડાપટ્ટાની ફાળવણી કરેલી હોય, રમતગમતના મેદાન માટે ભાડાપટ્ટાની ફાળવણી કરેલી હોય, સોલાર વિન્ડ, હાઇબ્રિડ યોજના માટે પણ જો આ જમીન ફાળવણી કરી હોય, અથવા ગ્રીન હાઇડ્રોજન માટે જો જમીન ફાળવણી કરી હોય, તો આ યોજના લાગુ પડશે નહીં. મહેસૂલ વિભાગની પર્વતમાન યોજનાઓ જ યથાવત રહેશે. એટલે જે હેતુસર તમને અત્યારે વાત કરી છે, હજુ તમે કીધું સમજો, આ યોજના કોઈ રમતગમતના મેદાન માટે આપેલી હોય તો નહીં, એ તો પછી રમતગમતના મેદાનનો જ ઉપયોગ કરવાનો. બીજી વાત, સિટી સર્વે વિસ્તાર સિવાયના અન્ય તમામ વિસ્તારો માટે મહેસૂલ વિભાગના 6/6/2003 ફકરા ક્રમાંક 30ની જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે. એટલે આખું સિટી સર્વે વિસ્તાર લાગે. માંડલ જે એ પણ સિટી સર્વે વિસ્તાર લાગે. જે સિટી સર્વેમાં ન લાગતા હોય એને જૂનો જે ઠરાવ થયેલો છે એ લાગુ પડશે. બીજી એક મહત્વની વાત, જમીનની ફાળવણી જે હેતુ માટે થઈ હોય તેનો કોઈ જ ઉપયોગ ન થયેલ હોય, એટલે કે મૂળથી વણ વપરાયેલી હોય તથા સ્થાનિક પ્લોટ ખુલ્લો હોય, તેને આ યોજનાનો લાભ મળશે નહીં. એટલે તમે ભાડાપટ્ટે જમીન લઈ લીધી હોય સરકારે, પણ પછી કઈ રીતના ખુલ્લું મેદાન હોય, તો પછી તમે જંત્રીના 40% કે 20%, 25%, 60% ભરીને પણ તમે તમારી માલિકીની આ જગ્યા નહીં કરી શકો. જમીનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ હોય, આ બહુ મહત્વની વાત છે. જમીનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ હોય કે ભાડાપટ્ટો પૂર્ણ થયેલ ન હોય, પરંતુ હાલનો કાયદેસરનો ધારક કાયમી ધોરણે જમીન મેળવવા માંગતો હોય, તો તેને આ યોજનાનો લાભ આપવાનો રહેશે. આ બહુ મહત્વની વાત રાજ્ય સરકારે પોતાના ઠરાવની અંદર મૂકેલી છે. છઠ્ઠી વાત, આ યોજના મુજબ રાહત કિંમતે કાયમી નિકાલ થતી આવી તમામ જમીનો જૂની શરતની પણ ગણવાની રહેશે. વિચારો તમે, રાજ્ય સરકારે આ કોઈ રજૂઆત નહીં કરી હોય, છતાંય રાજ્ય સરકારના ધ્યાનમાં અનેક શહેરોમાં આવી સ્થિતિ છે. જે નવી શરતની જમીનો થઈ જતી હતી એને જૂની શરત ઓટોમેટિક કોઈ ખર્ચ વગર, પ્રીમિયમ વગર થઈ જશે. એવી જ વાત ભાડાપટ્ટાની જમીનોમાં પણ મૂકી છે. બીજી એક મહત્વની વાત, ભાડાપટ્ટે આપેલ જમીનનું ભાડું કે ભાડાનો કોઈ ભાગ ભરવાઈ કરવામાં ન આવેલ હોય, મતલબ તમે ભાડાપટ્ટે લીધી હોય અને તમારું 2 રૂપિયા ટોકન હોય, તમે ન ભરતા હોય, એટલે કે તમે ભાડાપટ્ટાની ભાગની ભરપાઈ ન કરેલી હોય, તો ભરવા પાત્ર રાહત કિંમતના 5% લેખે રકમ ઉચ્ચક ભાડા પેટે વસૂલવાની રહેશે. આઠમી વાત, આવી જમીનનો કાયમી ધોરણે નિકાલ કરતી વખતે જંત્રી કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની રહેશે. આ યોજના રાજ્યના તમામ જિલ્લાના સિટી સર્વે વિસ્તારમાં લાગુ પડશે. તારીખ 31/12/1990 પછી ભાડાપટ્ટે આપેલ જમીનોને આ યોજનાનો કોઈ પણ મળવાપાત્ર લાભ નથી. મારા વિરમગામ શહેરના તમામ વ્યાપારીઓને અને ઉદ્યોગપતિઓને વિનંતી, તમને 1990 પહેલા કોઈ ભાડાપટ્ટે જમીન આપેલી હશે તો જ અત્યારે હું જે બધું વાંચી રહ્યો છું એ લાગુ પડશે. ભાડાપટ્ટે આપેલી આવી જમીનો માટે કોર્ટમાં કેસ પેન્ડિંગ હશે તો પણ આ યોજનાનો લાભ નહીં મળે. કોઈ કેસ કોર્ટમાં હોય અને કોર્ટમાં આખી મેટર ચાલતી હોય તો પણ આ યોજનાનો લાભ નહીં મળે. અરજદાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગનો હોય તો તે ઈસમને આ યોજના અનુસાર ભરવા પાત્ર થતી કિંમતમાં 20% રાહત આપવાની રહેશે.
રાજ્ય સરકારે ઓબીસી અને એસટી એસટી વર્ગો માટે ખૂબ મહત્વની આ વાત મૂકી છે. આ યોજના મુજબ જૂની શરતમાં ફેરવાયેલ જમીનને અન્ય તમામ પ્રવર્તમાન કાયદા નિયમો લાગુ પડશે. જે કિસ્સામાં ભાડા પટ્ટાની મુદત પૂર્ણ થયેલ હોય અને પટ્ટો પૂર્ણ થયો હોવા છતાં જો પટ્ટેદારે ઉક્ત યોજનાનો લાભ લેવા રસ ધરાવતા ન હોય તો તે પટ્ટેથી આપેલ જમીન પરનો કબજો દૂર કરી તત્કાલ ધોરણે જમીન શ્રી સરકાર હસ્તક બોજા રહિત ઇમલા સહિત પરત લેવાના નિયમોસારની કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપેલી છે. આ બધી સરકારે જાહેરાત કરી. હવે તમે એમ કહો કે ના ના મારે ક્યાં ભાડા પટ્ટાની જમીન નથી, હવે મારે મારી માલિકીની નથી લેવી, નથી કરવી, અથવા છોકરાઓ નથી, પરિવારમાં કોઈ નથી, તો આ બધી જમીનો સરકાર શ્રી હસ્તક થઈ જશે. 15મી વાત, વર્તમાન જંત્રી દર અનુસાર 1 કરોડ સુધીની કિંમતની જમીન મિલકતના કાયમી નિકાલની સત્તા જિલ્લા કલેક્ટરને આપેલી છે. 1 કરોડ સુધીની 1 કરોડથી વધુ કિંમતની જમીન મિલકતના કાયમી નિકાલ કરવાની દરખાસ્ત સરકારશ્રીને મંજૂર અર્થે મોકલવાની રહેશે. 16મી વાત, અરજદાર ઉક્ત યોજનાનો લાભ લેવા માટે ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી 2 વર્ષ સુધીમાં અરજી કરી દેવાની રહેશે. એટલે આ ઠરાવ આપણે 21 તારીખથી આવ્યો છે, 2 વર્ષમાં કરવાનો કે પછી સરકારશ્રીથી જમીન થઈ જશે. જમીન જગ્યાના વેચાણ થકી કોઈ દુરુપયોગ ન થાય તે સારું ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી જે કેસમાં ભાડા પટ્ટાની આવી જમીનના કાયમી નિકાલની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી અથવા વધુ 2 વર્ષ સુધી કોઈએ વેચાણ વ્યવહાર થઈ શકશે નહીં. એટલે મારા વિરમગામના સૌ ભાઈઓ, જે પણ મોટા શેઠો કહેવાય, જે મોટા ગામના વ્યાપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, આ એ લોકો માટે યોજના છે. 1990 પહેલા તમને કોઈ પણ સરકારે એટલે કે કલેક્ટરે, હજુ પણ કહું છું નગરપાલિકાએ નહીં, કલેક્ટરે આપેલી ભાડા પટ્ટાની જગ્યા હોય એ જમીનોમાં તમે 30 વર્ષથી વધુનો ભાડા પટ્ટો હોય તમારો, તો જંત્રીના 15% ભરીને તમે તમારી માલિકી કરી શકો છો. જો એ તબદીલી ન થઈ હોય તો 25% જંત્રીની રકમ ભરીને તમે તમારા માલિક થઈ શકો છો. અને જે 7 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી ભાડા પટ્ટાની જે જમીનો છે એ જમીનોમાં 20% તમે જંત્રીના પૈસા ભરીને માલિક થઈ શકો છો. અને તબદીલી ન થઈ હોય તો તમે 30% પૈસા ભરીને તમે માલિક થઈ શકો છો. એટલે આ જે મહત્વની વાત મારા મનમાં 2 દિવસથી ચાલતી હતી, કેમ કે આપણે ટીકા નંબર 10નો બહુ મોટો પ્રશ્ન વિરમગામ શહેરમાં હતો, જેના કારણે દસ્તાવેજો નતા થતા. એ જે મિલકતો છે જે સરકારે આપેલી હોય, હજુ પણ મારા ભાઈઓ વારંવાર બોલું છું, સરકારે આપેલી હોય, કલેક્ટર એટલે સરકાર, નગરપાલિકાએ આપી હોય એવી એક પણ મિલકત આમાં ગણાશે નહીં. નગરપાલિકાએ એવું કીધું કે તમને 10 વર્ષ માટે અહીંયા તમને કેબિન મૂકવાની મંજૂરી આપીએ છીએ, તો એ નહીં, તમને ભાડા પટ્ટે જમીન આપેલી હોય, 2 વીઘા, 3 વીઘા, 5 વીઘા, 2000 વાર, 1000 વારની જગ્યા જે કલેક્ટરે 1990 પહેલા આપી હોય, અને એ બધી જમીનોના ભાડા પટ્ટા રિન્યુ ન થયા હોય, હજુ હયાત પડ્યું હોય, તો આવી બધી મિલકતોમાં તમે જંત્રીના પૈસા ભરશો તો તમે એના માલિક થઈ શકશો. આ રાજ્ય સરકારનો ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે. સાથે થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે તમામ નવી શરતની જમીનોને 1 પણ રૂપિયાનું પ્રીમિયમ ભર્યા વગર જૂની કરવાનો હુકમ કર્યો છે. આ જે લાભ છે ને એ આપણી વિરમગામ વિધાનસભાના નહીં, પરંતુ આખા ગુજરાતના લાખો ખેડૂતોને લાભ મળવાનો છે, વેપારીઓને લાભ મળવાનો છે, ઇન્વેસ્ટર અને બિલ્ડરોને લાભ મળવાનો છે. એટલે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતો માટે, દરેક વર્ગ માટે ઇનિશિયેટ બનીને તત્કાલ રૂપે કંઈક ને કંઈક કામ કરવા માટે કટિબદ્ધ હોય છે. તો મારી આપ સૌને વિનંતી છે કે વિરમગામ શહેર અને માંડલમાં જે પણ સિટી સર્વે નંબરની જગ્યાઓ છે, જે ભાડા પટ્ટાની જગ્યાઓ છે, જે ટીકા નંબર 10ની અંદર અ, બ, ABCD માં જે આવે છે, એવી જમીનોમાં તમે તમારી માલિકી જંત્રીના પૈસા ભરીને કરી શકો છો. મારી બધાને વિનંતી છે કે તમે આ યોજનાનો લાભ લેજો, જેથી કરીને આપણી જે ખુલ્લી જમીનો છે, જે ભાડા પટ્ટાની જમીનો છે, જે અત્યારે કંઈ જ નથી, એવી જમીનોનો વિકાસ થઈ શકે. ગામમાં નવા કોમ્પ્લેક્સો બનશે, ગામમાં નવી હોસ્પિટલો બને, આ બધું બનશે તો વિશેષ આપણા ગામને લાભ થશે. બીજું એક તમારા બધાના ધ્યાને મૂકવું છે, આજે અમે લોકો મુનસર તળાવ ગયા હતા. એ મુનસર તળાવ જે સોલંકી સિદ્ધરાજ જયસિંહની માતાએ બનાવ્યું હતું, એ મંદિર આજુબાજુ 500 મંદિર તળાવની આજુબાજુ તમે જાઓ એકવાર,
તમે મારું ફેસબુકમાં જુઓ, મેં આજે ફેસબુકની અંદર એક ફોટા મૂક્યા છે. શું તળાવ છે! આવું તળાવ કદાચ આખા ભારતમાં તમને નહીં જોવા મળે. આજુબાજુ ડેરીઓ હોય, એક ડેરીમાં તમે ઘંટ વાગો ને એટલે બધી જગ્યાએ 500 ડેરીઓની અંદર દોરી હતી, એક સાથે 500 મંદિરોમાં ઘંટ વાગે. આજે અમે ભારત સરકારના અધિકારી અને ગુજરાત સરકારના અધિકારી સાથે મુનસર તળાવની વિઝિટ કરી હતી અને જે પણ કંઈ ત્યાં સાફ સફાઈ, જે પણ કંઈ હજુ મરામત કરવાની છે એની સૂચનાઓ જ આપી છે. પણ મારી બે હાથ જોડીને વિરમગામ શહેરના લોકોને વિનંતી છે કે આ મુનસર તળાવની અંદર જે કલાકૃતિઓ છે ને એ કલાકૃતિઓ સામાન્ય નથી. 1000ની સાલમાં આ બધું કામ થયું, આથી 4000 વર્ષ પહેલા. અને 4000 વર્ષ પહેલા જે આ મુનસર તળાવનું ડેવલપમેન્ટ એ વખતે રાજા મહારાજાઓ કર્યું હોય તો આપણા બધાની જવાબદારી થાય કે આ બધી જગ્યાને આપણે સાચવીએ. આપણે મુનસર જેવા તળાવને જો નહીં સાચવીએ, આપણે મુનસર જેવી ઐતિહાસિક વિરાસતોને જો નહીં સાચવીએ તો આપણાથી મોટા નગુણા કોઈ નહીં કહેવાય. ત્યાં ટોયલેટો કરવા જાય, ત્યાં ભેંસો છૂટી મૂકવામાં આવે, ત્યાં મંદિરોની અંદર બોટલો મૂકવાની હોય, ટોયલેટ કરવાના હોય. ત્યાં આ આપણી ઐતિહાસિક વિરાસત છે. એક તરફ આપણે સનાતન હિન્દુ બનીને મંદિરોની રક્ષા કરવાની વાત કરીએ છીએ, હયાત મંદિરોની રક્ષા આપણે કરતા નથી. મારી બધાને વિનંતી છે કે મુનસર તળાવની અંદર અને મુનસર તળાવની આજુબાજુ સ્વચ્છતા જળવાય એના માટે આપણે બધાએ સંયુક્ત પ્રયાસ કરવા પડશે. આવી ઐતિહાસિક વિરાસત આપણી આવનારી પેઢીને આપણે જો ખરાબ કરીને આપશું તો આપણી આવનારી પેઢી પણ આપણને કહેશે કે તમે આટલી ઐતિહાસિક વિરાસતોને ન સાચવી શકે. વિરમગામની ઓળખ શું છે? મુનસર તળાવ. પછી આપણે વારંવાર કઈ સરકાર ધ્યાન નથી આપતી, આપણે ક્યાં આપીએ છીએ? આપણે એક સામાન્ય નાગરિક તરીકે તળાવના સાર સમારમાં અથવા ત્યાં ગંદકી ન થાય એના માટે આપણે શું કર્યું? એ તળાવની ફરતે આટલી સુંદર મજાની એકદમ હેરિટેજ વોલ બનાવી છે, એની ઉપર આપણે છાણા થોપીએ છીએ. દિવાળી હોય તો એ મંદિરની અંદર જે ફટાકડા ફોડવીએ આપણે. તમને નવાઈ લાગશે, આ 500 દેરીઓ હતી ને એમાં શિવલિંગ હતા. શિવલિંગ અત્યારે માંડ 110 દેરી વધી છે. તો મારી બધાને વિનંતી છે અને તમામ લોકોને વિનંતી છે કે આ ઐતિહાસિક વિરાસત છે. હું રાજકારણની અંદર મતો માટે નથી આવ્યો, કંઈક સારું કરવા માટે આવ્યો છું. જે પણ કોઈ મુનસરની અંદર કે આજુબાજુ જો દબાણ ખોટી રીતે કરશો તો ચલવી નહીં લેવાય. વિરમગામ શહેરના વિકાસમાં કોઈ દબાણ હશે તો ચલવી નહીં લેવાય. કેમ કે વિકાસના કામ માટે આવ્યા છીએ, લોકોને સારું આપવા માટે આવ્યા છીએ. મને ખબર દબાણ હટાવીએ એટલે જેનું દબાણ હટે ને આપણો વિરોધી થઈ જાય, મત ન આપે આપણને. પણ મેં મતની ચિંતા નથી કરી, ગામના વિકાસની ચિંતા કરી છે. ગામમાં કંઈક સારું થાય એના માટેનો પ્રયાસ કર્યો છે. કેમ કોઈ જૂના ધારાસભ્યો મુનસર કોઈ દાડ નથી ગયા? કેમ કોઈ ધારાસભ્યોને ટાવર પુનઃનિર્માણ કરવાનું હુજ્યું નહોતું? કેમ કોઈ ધારાસભ્યોને શહીદ બાગને પુનઃનિર્માણ કરવાનું નહોતું હુજ્યું? કેમ અત્યારે આટલા બધા ધારાસભ્યો આવ્યા કોઈને ખુલ્લી ગટરને પેક કરવાનું નહોતું હુજ્યું? આ 5 ઓવરબ્રિજના કામો અત્યારે હાથ ઉપર લીધા છે. કેમ પહેલા કોઈ નહોતું હુજતું? મને જ હુજે છે. કેમ કે મને સાચું કહું તો મને આ ગામ પ્રત્યે લાગણી છે. ઘણું બધું સહન કરીને ઘણી વાર મને એવું થાય કે યાર લોકો આવા છે તોય આપણે કામ કરવાનું પડે. એમ થાય કે ના, મારું ગામ છે. આજે મારું ગામ સારું થશે ને તો કાલે એ બેઠેલા તમામ લોકોનું આખા જગતમાં સારી વાતો થશે. એટલે આપણે બધા સાથે મળીને કંઈક કામ કરીએ જેથી કરીને આપણે આપણા ગામને સુધારી શકીએ. વિરમગામમાં રોડ રસ્તા બધું જ થશે. મારે વિરમગામના લોકો જોડે માત્ર એક મદદની જરૂર છે, એ છે ગંદકી ન કરો. બીજું ક્યારે હું તમને એવું નહીં કહું ચલો દુકાન આપણે બજાર બંધ રાખવાની છે, હું ક્યારેય નહીં કહું. કેમ કે કોઈનો ધંધો બંધ રાખીને રાજકારણ ન થઈ શકે. હું ક્યારેય એવું નહીં કહું ચાલો મારી જોડે રેલીમાં. હું કાયમ તમને એટલું કહીશ કે આ વિકાસનું કામ છે, આ સારું કામ છે, તમે આમાં સહયોગ આપો. આપણું વિરમગામ એક જ રીતે ખાલી ગંદુ છે, એ છે ગંદકીમાં. કેટલું મસ્ત વિરમગામ છે. આ એ વિરમગામ છે જ્યારે લગ્ન પ્રસંગની અંદર તમે એક ટાંકણીથી માંડીને હોનું તમને અહીંયા બાકીમાં આપે. આ વિરમગામ છે. 5000 રૂપિયામાં લગ્ન થાય. હોનેથી માંડીને કરિયાણાથી માંડીને ડીજે વાળો, મંડપ વાળો, કેટરન વાળો આ વિરમગામની અંદર કોઈ બાકીમાં તમને આપે. અને મારી બધા ભાઈઓને વિનંતી છે, જેટલા યુવાનો છે, એકવાર મુનસર આંટો મારો 2 દાડામાં. ત્યાં જઈને ફોટો પાડો. ત્યાં દેરાણી જેઠાણીનું એક મંદિર છે, ત્યાં ડેરીઓ છે. તમે એક ફોટો પાડીને તેને ફેસબુક ઉપર મૂકો, ઇન્સ્ટાગ્રામમાં મૂકો, વોટ્સઅપમાં મૂકો અને એટલું લખો ક્લીન મુનસર.
આ મુહિમને તમે બધા સહયોગ આપો, અભિયાનને સહયોગ આપો. કેમ કે જો આપણે અત્યારે આ ઐતિહાસિક વિરાસતને નહીં સાચવીએ ને તો આવનારા દિવસની અંદર આપણે આપણી આવનારી પેઢીને મોઢું નહીં બતાવી શકીએ. આપણું 20 લાખનું ઘર બનાવીએ ને તો ઘરની અંદર નાનો છોકરો દિવાલ ઉપર કંઈક લખતો હોય ને તો એને એક ઝાપટ મારીએ છીએ કે એટલે હમણાં જ કલર કર્યો, હમણાં જ ઘર બનાવ્યું. પણ આથી 4000 વર્ષ પહેલા આટલું ઐતિહાસિક વસ્તુ કોકે બનાવી હોય ને આપણે એની કાળજી ન રાખીએ ભલા માણસ, તો આપણાથી મોટો નગુણો કોણ કહેવાય? એટલે મારી બધાને વિનંતી છે કે બધાએ સાથ સહયોગ તો આપવો પડશે જો ગામ સારું કરવું હોય તો. બાકી મારે એકલાને શોખ હોય કે મારે ગામ સારું કરવું હોય ને અમુક લોકોને ગામને બગાડવાનો શોખ હોય તો તમને તમારી ગતિ મુબારક છે. પણ અમારો એવો પ્રયાસ છે કે આપણે ગામને સારું કરીએ. અત્યારે જુઓ તમે હવે આ મહિનો 1.5 મહિનામાં કામ તમામ ખુલ્લી ગટરો પેક ના કરી દઈએ અને પછી જો તમે વિકાસ થાય, પહોળા રસ્તાઓ થશે. વાર તો લાગે ને કોઈ પણ વસ્તુ. તમે બધા એમ કહો કે હાર્દિકભાઈ 2 વર્ષ થયા, આટલા બધા 2 વર્ષમાં કામ આવ્યા. અત્યારે ઓવરબ્રિજના કામ ચાલે, ખુલ્લી ગટરો પેક કરવાની ચાલે છે. લગભગ ગટરના જે પ્રશ્નો હતા હું એવું નથી કે 100% પતી ગયા, કે 70% પ્રશ્નો આપણે દૂર કરી શક્યા છે. હવે 30% પ્રશ્નો બચ્યા છે. આ ટાવર કોઈ કહે કે આ ટાવર આ બનાવી શકે? એટલી જગ્યામાં બનાવવાનું, એટલું કન્જસ્ટેડ એરિયા, ગોલવાડી દરવાજાની અંદર, તો આપણે બનાવ્યું ન બનાવ્યું? સારું બનાવ્યું. એની અંદર આપણા ગામના વડીલો પેપર વાંચી શકે એવી વ્યવસ્થા કરી. બીજા માળે આપણે ત્યાં યુવાનોને સરકારી નોકરીની તૈયારી કરવી હોય તો અત્યારે ટેમ્પરરી અહીંયા વ્યવસ્થા કરવાના છે. જ્યાં લગી 3 કરોડની લાઇબ્રેરી નવી ના બને ત્યાં સુધી. કોના માટે આ બધું? આપણા માટે, તમારા અને આપણા માટે, આવનારી પેઢી માટે. તો બધા સહયોગ આપો એવી તમારા બધાની પાસે અપેક્ષા રાખું છું. વિશેષ તો ઘણું બધું આપણે કરીએ જ છીએ, પણ સ્વચ્છતા બાબતે વિરમગામમાં કંઈક કરવાનો પ્રયાસ બધા જોડે મળીને કરીએ ને. તમે હાર્દિક બની જાઓ ને હું તમારા જેવો બની જાઉં, બધા ભેગા મળીને કરીશું ને તો ટકાટક વિરમગામ બનશે. અને એટલા માટે નવું સૂત્ર લાવ્યો છું. હવે વટથી વિરમગામની જરૂર નથી, હવે વિકસિત વિરમગામની જરૂર છે. વટ તો છે આપણે બધામાં, પણ હવે વટથી વિરમગામની વિકસિત વિરમગામનો આપણે સંકલ્પ કરીએ અને બધા આગળ વધીએ, બસ એવી અપેક્ષા રાખું છું. વિરમગામ શહેરના લોકો માટે આજે 2 મહત્વની વાત હતી. ભાડાપટ્ટાની જમીનો જે તમે તમારી માલિકીની કરી શકો, તો તમને બધાને વિનંતી છે કે તમારી ભાડાપટ્ટા 30 વર્ષથી વધુ ના હોય તો તમે બધા જ લોકો અત્યારથી તમારી જમીનમાં જંત્રીના ભાવે ભાડાની જમીનને તમારી માલિકીની બનાવી શકો છો. અને વિરમગામના સોલંકી સિદ્ધરાજેશ્વરી માતાએ જે મિનળદેવી મંદિર બનાવ્યું હતું એની રખરખાવ માટે અને એની દેખરેખ માટે તમે બધા ટેકો આપો, સહયોગ આપો એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત.